પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી આપણે આ કાર્યક્રમ આયોજિત કર્યો છે. ઘણા બધા મહેમાનો, વક્તાઓ, કનુભાઈ, નીતિન, નટુભાઈ, આપણે થોડું તાલીમાં ગડગડાટથી વધાવી દઈએ. શ્રી આશીષભાઈ ઉપાધ્યાય સ્વામીજીનું સન્માન કરે છે. માંડવી ભાજપ પ્રમુખ સ્વામીજીનું સન્માન કરે છે. મીરાબેનનું સન્માન. શ્રી રુક્મિણીભાઈનું સન્માન ઈશ્વરભાઈ લાડ કરશે. સન્માન કાલુભાઈ કરશે. કાલુભાઈ યશોદાસજી ગામાનંદી કથાકાર.
सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति ॐ शान्ति ॐ शान्ति। અત્રે બિરાજમાન થયેલા સર્વ ભાઈઓ એનો દબાણ અહીં જે આજથી 28 તારીખ સુધીનું એક શિબિરનું આયોજન આપણા સૌ તરફ સહકારથી અહીં યોજાઈ રહ્યું. લગભગ 2-3 વર્ષથી એવી એક ઈચ્છા કે અષ્ટાવક્ર ગીતાનું આયોજન ઘણી જગ્યાએ જુદી જુદી વલસાડ છે, સુરત છે, બેંગ્લોર છે, એમાં ઘણી જગ્યાએ થયા અને બધાને લાભ મળ્યા. પરંતુ મને એવું 1-2 વર્ષથી થતું હતું કે માંડવીના પણ પ્રજાજનોને અને આપણા બીજા બધા જે ભક્તજનોને આ લાભ મળે અને લાંબા ગાળાનો લાભ મળે. કારણ કે અષ્ટવક્ર ગીતાના શ્લોક વસ્તુ જો બધું કરવા બેસીએ તો ઘણો ટાઈમ લાગે, પણ એનો સારાંશ 8-10 દિવસમાં પૂરો થતો નથી, છતાંય પૂરો થાય અને બીજા વક્તાઓ જે છે એમનો પણ લાભ માંડવીને મળે તથા બધા શ્રોતાજનોને મળે એ હેતુથી 1-2 વર્ષથી આ વાત મારા મનની અંદર ચાલતી. રાજકોટ હું ગયો, ત્યાં સ્વામીજી નિત્યનિષ્ઠાનંદજી જે પ્રથમ જે બેઠા છે, પ્રથમ આસન ઉપર બેઠા છે, તથા આચાર્ય બ્રજદાસ જે ભૂતકાળમાં જે કલેક્ટર હતા રાજકોટમાં, તે આજે મિત્ર જેવા છે. એમને મેં વાત કરી કે આવી રીતે મારી એક ઈચ્છા છે, તો એમણે મારી ઈચ્છાને વધાવી અને એમનો આ સહકાર એ એક સારું એક આયોજન બન્યું અને એ આવતીકાલથી આપણે એક શરૂ થશે. બીજું એક ખાસ કહેવાનું છે, ઉનાળાનો દિવસ છે, સખત તાપ પડે છે, એટલે સવારના 7 વાગ્યાથી શરૂ થાય એટલે તાપનો મારો ઓછો પડે. એટલે ભાઈઓને બહેનોને વિનંતી કરવાની એ છે કે તમે 7 વાગ્યા પહેલાં તમારા ચા નાસ્તોનું જે અહીં કંઈક આયોજન થઈ છે એમાં તમે 6 વાગ્યાથી 7 વાગ્યા 6:45 સુધીમાં બધું એ નિત્યક્રમ બતાવી અને અહીં આસન ઉપર બેસી જઈશું તો આપણું આયોજન બહુ સરસ રીતે છે. હવે એ ઉપરાંત હું સ્વામી નિત્યનિષ્ઠાનંદજીને કહું છું કે આજે એવો કંઈક 2 શબ્દ બોલે. આવો પ્રભુ, सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योम
सोमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આપ સૌ સાધકોના હૃદયમાં અંતરાત્મા રૂપે બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. જેમ સ્વામીજીએ શરૂઆત કરી કે ભાઈઓ બહેનો અને બાળકો, આવું મેં એટલા માટે નથી કીધું કે અત્યારે આપણે કોઈ ભાઈઓ પણ નથી, કોઈ બહેનો પણ નથી અને કોઈ બાળકો પણ નથી. અત્યારે આપણે બધા સાધકો છીએ અને સાધના માટે જ અહીંયા આવેલા છે. જુઓ, સાધક એને કહેવાય કે જેને કંઈક સિદ્ધ કરવાનું હોય, કંઈક પ્રાપ્ત કરવાનું હોય. આપણે થોડો વિચાર કરીએ કે આપણે કઈ રીતે સાધક છીએ કે નહીં. આપણે જ નહીં, આ જગતનો દરેક માનવી સાધક છે. જાગ્રત અવસ્થામાં સવારે ઉઠીએ ત્યારથી રાતે આથમી જઈએ ત્યાં સુધી, સૂર્ય નથી આથમતો, આપણે આથમીએ છીએ, ત્યાં સુધી માણસ સતત પ્રવૃત્તિ કરતો હોય. અને જે આપણને શાંત બેઠેલો લાગે ને એ અંદર અંદર પણ કંઈક પ્રવૃત્તિ ચાલતી હોય. અત્યારે તમે બધા અદબ પલાઠી વાળીને સરસ રીતે બેઠા છો. કંઈ જરૂરી નથી કે આ મહારાજને તમે સાંભળો છો. તમે કદાચ બેનો કદાચ એવું વિચારતા હશે કે આજે ભેંસ દોવાનું કેમ થશે, શું થશે આજે, હું તો અહીંયા છું. ભાઈઓ કદાચ પોતાના બિઝનેસ વિશે વિચારતા હોય. એટલે કંઈક અંદર ખાને પણ આંતરિક પ્રવૃત્તિ તો ચાલુ હોય જ છે. એક ક્ષણ પણ મનુષ્ય પ્રવૃત્તિ વગર રહી શકતો નથી. સતત પ્રવૃત્તિ ચાલતી હોય છે અને કોઈ પણ પ્રવૃત્તિ પ્રયોજન વગર હોય નહીં. કંઈક ને કંઈક એની પાછળનો હેતુ હોય, કંઈક પ્રાપ્ત કરવાનું હોય, એના માટે આપણે બધા પ્રવૃત્તિ કરીએ છીએ. પણ આપણને આ તો સાવ વાસ્તવિકતા હોય, આપણે સ્વીકારી ન શકીએ એવી તમને હું નગ્ન સત્ય વાત કરું. આપણે બધા જન્મથી માંડીને મૃત્યુ સુધી, સવારથી માંડીને રાત સુધી સતત પ્રવૃત્તિ કરીએ છીએ. જાગતા હોય ત્યારે સ્વપ્નમાં પણ કરીએ. સ્વપ્નમાં પણ આપણી દુનિયા રચીએ ને એમાં કંઈક જાત જાતની વસ્તુઓ આપણે આદરતા હોય છે. આ બધી પ્રવૃત્તિ શાને માટે છે કોઈને ખબર નથી. એટલે સાચી ખબર નથી. આપણને જે ખબર છે ને એ બિલકુલ ખોટી ખબર છે. પ્રવૃત્તિ શેને માટે કરીએ છીએ, શું જોઈએ છે અને આપણે એને ક્યાં શોધીએ છીએ, આ વસ્તુની આપણને જાણ નથી. જાણ નથી એટલે આપણે એ બાબતમાં જરાય સભાન જ નથી. બાળક જન્મે ત્યારથી એના મા બાપના, આડોશના, પડોશના, શિક્ષકોના, શાળાના, એના મિત્રોના બધા સંસ્કાર લઈને એ ધીમે ધીમે ઉછળતું હોય. અને જેવા સંસ્કાર પ્રાપ્ત થાય એ પ્રમાણેની વસ્તુઓની એક ખેવના કરે, એની ઝંખના કરે. મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે. જે જોતું એના માટેની પ્રવૃત્તિ શરૂ થઈ જાય. અમારે મગનભાઈ છે, મોટા બિઝનેસમેન, મને એક જ નામ આવડે છે એટલે એનું નામ લઉં છું. એક બીજા હરિભાઈ, હા, બે નામ આવડી ગયા. મગનભાઈને એમ હોય કે મારે તો હવે બિઝનેસની બહુ મોટી વૃદ્ધિ કરવી છે. કરોડપતિ તો છીએ પણ હવે અબજોપતિ થવું છે. શું કરશે? દિવસ તો 12 કલાકનો છે, 12 કલાકની રાત છે. રાતમાંથી કટકો કાપીને દિવસમાં ચોંટાડી દે. એટલે 12 કલાકને બદલે 14 કલાક મહેનત કરે, 16 કલાક મહેનત કરે અને વધુ કમાવા માટેના પ્રયત્નો કરે. પણ ક્યારેય માણસ આવું નથી વિચારતો કે મારે વધારે કમાઈને કરવું છે શું. જુઓ, અમારે આ એક મિત્ર છે નાના બટુકલાલ, એ ભણે છે અત્યારે 10મામાં કદાચ આવ્યા હશે કે આવશે. 10મા ધોરણમાં આવે એટલે ખૂબ મહેનત કરે. પછી આપણે પૂછીએ કે આટલી બધી મહેનત શું કામ કરસ, તું તો હોશિયાર છો, પાસ થઈ જઈશ. તો કે ના, મારે તો સારા ટકા લેવા છે. પણ સારા ટકાને તારે શું કરવા છે? તો કે નહીં, સારા ટકા લઈએ તો મને સાયન્સમાં સારી સ્કૂલમાં એડમિશન મળે. સાયન્સમાં એડમિશન લઈ પછી હું 12મામાં સારા ટકા લઈ આવીશ. ધોરણ 12ની અંદર સારા ટકા આવે તો શું થશે? તો કે મને મેડિકલમાં એડમિશન મળે. સારું, તારે મેડિકલમાં શું કામ જવું છે? તો કે હું મોટો ડૉક્ટર બનું. તો ડૉક્ટર બનીને શું કરીશ? તો કે હું ડૉક્ટર બનું ને તો પૈસા કમાવું, ગાડી આવે, લાડી આવે, વાડી આવે, બધું આવે, પ્રતિષ્ઠા આવે, પદ મળે, પૈસો મળે. પછી આ બધું આવી જાય તો શું? તો કે પછી હું સુખેથી રહીશ. વાસ્તવમાં શું જોઈએ છે? સુખ. આપણી તમામ પ્રવૃત્તિઓ પાછળનું કારણ સુખ છે. અહીંયા તમે બેઠા છો અને તમને એમ થાય કે અહીંયા બેસવાથી દુઃખ થાય છે, તો કલાક પછી તમે અહીંયા નહીં આવો અને કાલે તો કોઈ ન આવે. આપણને એમ થાય કે બહુ ભૂખ લાગી છે, ચાલો જમી લઈએ. મહારાજ કે હવે જો કાલે અહીંયા નિવેદ હતા,
યજ્ઞ હતો એટલે લાડુ થોડા વધ્યા છે. તમે બહારથી આવો છો ટ્રેનમાંથી, ભૂખ લાગી છે ને, તો 2 લાડુ વધ્યા છે. અરે મહારાજ લાડુ ક્યાંથી? આપો આપો, બહુ ભૂખ લાગી છે. અને જેવો આમ હાથ અંદર બોળીએ ત્યાં મીરાબેન કહે કે મહારાજ ખાશોમાં, એમાં ઝેર પડી ગયું છે. તો ખાઈએ આપણે? ગમે એવી ભૂખ લાગી હોય તો ખાઈએ. ખબર છે કે આ ભોજન કરવાથી દુઃખ થશે, તો હાથે 3 વાર સાબુથી ધોઈ નાખીએ. એક પણ પ્રવૃત્તિ તમે જોજો, તમારા જીવનની એક પણ પ્રવૃત્તિ તમે યાદ કરજો, સુખ ન આપતી હોય તો આપણે એ પ્રવૃત્તિ કરીએ છીએ. તો વાસ્તવમાં આપણે શું જોઈએ છે? સારા ટકા નથી જોતા, મેડિકલમાં એડમિશન નથી જોતું, મારે ડૉક્ટરની પદવી નથી જોતી, પૈસાદારની દીકરી પત્ની તરીકે નથી જોતી, ગાડી બંગલો લાડી બધું નથી જોતું, પણ એ બધું જોઈએ છે સુખ માટે. જો એ સુખ ન આપે તો? એક મિત્રના લગ્ન થયા અને ધીમે 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 ઉંમર મોટી થવા માંડી અને એને ઘરે પારણું બંધાય નહીં. પથ્થર એટલા દેવ પૂજે, સ્વામીજીના આશીર્વાદ દેવા આવે, મહારાજનો થબો ખાઈ આવે, પેલી માનતા કરે. આ મોટી ઉંમરે એને પુત્રનો જન્મ થયો અને 7 કોટનો દીકરો એટલે લાડકોટમાં ઉછેરો અને જે કરે બધું કરવા દેવું. એમ કરતાં કરતાં અવળી સંગતે ચડી ગયો અને ખોટી સંગતે ચડી ગયો. એ બધું ન કરવાના કામ કરવા માંડ્યો અને ગામમાં તો એવી મોટી બદનામી શરૂ થઈ ગઈ કે આ ભાઈનો દીકરો, એનું તો નાક કપાઈ ગયું. પછી શું થાય? કોકના પૈસા લઈ લે ને કોકના પૈસા ફળાવી લે એના પાછા આપે નહીં. પછી એ ભાઈ શું કરે? તમે વાંચેલું હશે, છાપામાં આપે કે આ દીકરા સાથે હવે અમારે કોઈ સંબંધ નથી, એની સાથે વ્યવહાર માટે અમે જવાબદાર નથી. એટલે 7 કોટનો આટલો પ્રિય દીકરો કેમ પ્રિય નથી? કારણ કે એ સુખ આપતો, જે સુખ ન આપે એ મને ન ગમે, અને જે મને સુખ આપે એ જ મને ગમે. તો વાસ્તવમાં મને કોણ ગમે છે? સુખ ગમે છે. અને કોના માટે સુખ ગમે છે? તમારા માટે નહીં. હું અહીંયા કંઈ તમને સુખ દેવા માટે આવ્યો છું એવું માનવાનું કોઈ કારણ નથી, અને તમે અમને સુખી કરવા આવ્યા છે એવું કોઈ કારણ નથી. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવત. પોતાને માટે જ બધું વધુમાં વધુ પ્રિય હોય છે. 7 કોટનો દીકરો જો મને અનુકૂળ ન હોય તો મને પ્રિય નથી. છાપામાં જાહેરાત દઈ દો, મારે એને કાંઈ લેવા દેવા નથી. તો સુખ જોઈએ છે માણસને, અને સુખ એટલે અનુકૂળ સંવેદનીય સુખ. જે મને અનુકૂળતા ઉત્પન્ન કરે એને સુખ, અને પ્રતિકૂળ સંવેદન એને કહેવાય દુઃખ. તો દુઃખ ટાળવાનો અને સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. અને વાસ્તવમાં આપણને એ સુખ મળે છે? જરાક વિચાર. ન મળતું કોઈ મારે શું કામ આ માથાકૂટ કરે? મળતું જ હોય ને ભલા માણસ. પણ જોજો તો ખરા, આપણે ખરેખર શું જોઈએ, કેવું સુખ જોઈએ છે એની જ ખબર નથી. કેવું સુખ જોઈએ છે, એ સુખ ક્યાં છે, ક્યાંથી જોઈએ છે એનો જ ખ્યાલ નથી. એટલે એ બધી વસ્તુઓ આપણને શાસ્ત્રો શીખવે છે. અહીંયા કોઈ તમે 5 દિવસ કે 7 દિવસમાં કોઈ બ્રહ્મજ્ઞાની થઈ જવાના નથી. હું તમને ગેરંટી આપી દઉં, નહીં થઈ જાવ, કોઈ નહીં થઈ જાય. પણ અહીંયા આવવાથી, આ 5-7 દિવસના સત્સંગ પ્રવચન સાંભળવાથી તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ જશે. અને મારે જોઈએ છે શું? મારી મુશ્કેલીઓનું નિવારણ. મારે કે મુક્તિ મળી જશે. ભાઈ નથી જોતી મારે મુક્તિ, આ છે એ બરોબર છે, તો શું મારે નિરાશ જોઈએ. તમે એને નિરાશ કહો, નિરાશ કહો અથવા મુક્તિ. મુક્તિ એટલે શું? સમસ્યાઓમાંથી મુક્તિ. કેને નથી જોતી? બોલો. દુઃખમાંથી મુક્તિ કેને નથી જોતી? માથાકૂટમાંથી મુક્તિ કેને નથી જોતી? આ બધી મુક્તિને ભેગી કરીએ ને એટલે એને કહેવાય મોક્ષ. મોક્ષ એટલે મરી જાય એને મોક્ષ ન કહેવાય. મને કોઈ વસ્તુ સ્પર્શે નહીં, ગમે એવું દુઃખ આવે તો મને દુઃખી કરે નહીં. દુઃખ નહીં આવે એવું નથી. એક દુઃખ છે, એક હું છું, પણ બેને ભેગા કરી દીધા. હું દુઃખી છું, ત્યાં ભૂલ છે. એ ભૂલ સુધારવાનું કામ આપણું શાસ્ત્ર કરે, અને એ શાસ્ત્ર આપણને સીધે સીધું સમજાય નહીં. એટલે આપણા સંતો, આપણા મહાત્માઓ એ આપણને સરખી રીતે સમજાવે. મને જીવનમાં શાંતિ, નિરાત, સુખ, આરામની પ્રાપ્તિ થાય, આનંદની પ્રાપ્તિ થાય, મુક્તિની પ્રાપ્તિ થાય. પરાધીનતા કોને ગમે? કોઈને પરાધીનતા નથી ગમતી. મારે તો કેટલું સરસ બોલે છે, મારે સાંભળવું, પણ માંથી બેના વિચારો કરે ફટતે ઊભું થઈ જવું પડે કે નહીં? કયો તો આ પરાધીનતા. પછી આપણે કંઈક તું થોડી વાર નથી બેસવા દેતી, કેવી સરસ મજા આવતી. ના હો, મોડું થાય છે. ત્યારે એમ થાય કે આના કરતાં એકલા હોય ને તો કેવી મજા, ગમે ત્યારે આવી ગમે ત્યારે. આ બધી જાત જાતની પરાધીનતા. આ તો બહારની છે, અંદરની પરાધીનતા વધારે અઘરી છે, વધારે દુઃખી તો એ કરે છે. આપણે એ બધી વસ્તુઓનું આ 7 દિવસમાં થોડું જરા પોસ્ટમોર્ટમ કરીશું. અને ક્યાં આપણી ભૂલ થાય છે, ખરેખર આપણે શું જોઈએ છે, એ વસ્તુ ક્યાંથી મને પ્રાપ્ત થાય, એના માટે મારે કઈ જાતની પાત્રતા કેળવવી પડે. હું ટબુડી લઈને તાપી નદી પાસે જાઉં અને અમારા સાહેબ છે, આચાર્ય સાહેબ, એ ગાગર લઈને આવે
તે પાણી ભરીને આવીને પછી હું મહારાજને ફરિયાદ કરું કે મહારાજ તમારી તાપી નદી છે ને પક્ષપાત કરે છે. જો પેલા કલેક્ટર સાહેબ હતા ને પેલા એટલે એને ગાગર એક પાણી આપ્યું, મને તો ડબુડી એક જ આપી. તો એમાં એ નદીનો દોષ છે? મારું પાત્ર નાનું છે, જો મારે વધુ જોતું હોય તો મારે મોટું પાત્ર પ્રાપ્ત કરવું પડે. આપણને એમ થાય મહારાજ પાત્રતા તો બહુ અમારી અંદર છે, કેટલું ભણેલા છે, બહુ સમજીએ છીએ, પણ કેમ મળતું નથી? અમારે ત્યાં એક વખત એવું થયેલું, અહીંયા માંડવીમાં થયેલું, આશ્રમમાં બરોબર પાણી ખલાસ થઈ ગયું. હવે નદીએ પાણી ભરવા જવાનો કોઈને ટાઈમ નહીં અને રસોઈનો ટાઈમ થઈ ગયો. એટલે રસોઈવાળા બેન આપણા છે બા છે ને, એને એક છોકરીને કીધું તું એક કામ કરજો, વરસાદ ધોધમાર આવે છે, તપેલી લઈને બહાર થોડી વાર આમ ઊભી રહે, તપેલી પાણી લે એટલે હું વઘાર કરી નાખું. અત્યારે પૂર આવ્યું છે ને, નદીમાં પાણી ભરવા ન જવાય અને પેલો પંપ છે એ ખોટવાઈ ગયો છે, લાઈટ જતી રહી છે, હવે શું કરવું? તો બેન તો અડધી કલાક ઊભી રહી તપેલી લઈને, પછી બોલાવી કે હાલ તો શું કરે, જલ્દી આવ. આવી તો કોરે તપેલી, એક ટીપું પાણી નહીં. અરે તું આખી પલળી ગઈ, ધોધમાર વરસાદ છે, આમાં પાણી રેલમ છેલ થઈ ગયું, તારી તપેલીમાં પાણી કાં નથી? તો કે હું તો ઊભી રહી પણ પાણી તો આવ્યું નહીં. તો તું ક્યાં ઊભી હતી? હું તો ખુલ્લામાં ઊભી હતી. કેમ ઊભી હતી? તો આવવું જોઈએ, તપેલી કેમ રાખી હતી ઊંધી? તપેલી ઊંધી હોય તો એક ટીપું પાણી આવે? અરે ભીનું ન થાય. આપણે બે વસ્તુ કરવી પડે, એક તો પાત્રને સીધું કરવું પડે, એટલે કે આપણે પરમાત્માને સન્મુખ થવું પડે, અને બીજું એ પાત્રને મોટું કરવું પડે અને એ પાત્રને ચોખ્ખું કરવું પડે. આ ત્રણ કામ આપણે કરવાના છે. એ કેવી રીતે કરવા એ આપણને મહારાજ શીખવશે. આપણે એની સાથે સાથે 8 દિવસ ચાલશું. ખરેખર જો તમે નિષ્ઠાથી કંઈક મેળવવું છે એવી નિષ્ઠાથી અહીંયા આવશો અને એમાં સામેલ થશો તો હું તમને ગેરંટી આપું છું 7 દિવસ પછી આવા ને આવા કોરા કોઈ નહીં જાય. બરોબર સમજાશે? ઘણું બધું કંઈક નહીં ઘણું બધું મેળવીને જઈશું. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણને એના માટેની સદબુદ્ધિ આપે, આપણા મનને થોડું સ્થિર રાખે. આપણે જે શરૂઆતમાં મંત્ર બોલ્યા ને, ઓમ સહનાવવતુ, આપણે સાથે મળીને આ પ્રયત્ન કરવાનો છે. સહનાવવતુનો અર્થ જ એ છે કે આપણે સાથે મળીને આ પ્રયત્ન કરવાનો છે. અને આ પ્રયત્ન નથી, આ પરાક્રમ છે. વીર્યમ કરવા આવે, આ પરાક્રમ છે. સૌથી મોટું પરાક્રમ તો આ છે. યુદ્ધમાં જીતે એને વીર કહેવાય, પણ પોતાની જાતને જીતે એને મહાવીર કહેવાય. જાતને જીતવી એટલે મનને જીતવું. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તું અમારા મનને સ્થિર રાખજે અને 3 પ્રકારની તકલીફો આવે એ 3 પ્રકારની તકલીફોને દૂર રાખજે. એક કઈ અંદરની, એક તો મારું મન ઠેકડા મારે, અહીંયા સાંભળતા હોય ત્યારે સાંભળે ને, જ્યારે ન સાંભળવાનું ત્યારે એના વિચાર કરે, જમતા હોય ત્યારે નાવાના વિચાર કરે, નાતા હોય ત્યારે ખાવાના વિચાર કરે. એટલે ઠેકાણે રાખજે. એટલે અંદરથી મારા શરીરની કોઈ તકલીફો ન થાય, મારા મનની કોઈ તકલીફો ન થાય, એના માટે એક વખત શાંતિ, એને કહેવાય આધ્યાત્મિક શાંતિ. એટલે આધ્યાત્મિક શાંતિની મને પ્રાપ્તિ થાવ. પછી આદિ ભૌતિક શાંતિ. આજુબાજુમાં કોઈ મચ્છર આવે, કોઈ માકડ આવે, કોઈ બાજુમાં કડબડ કરતું હોય, આપણને સાંભળવા ના દે, કોઈ અહીંથી ભૂર કરતું સાયલેન્સર વગરનું મોટરસાયકલ નીકળે તો આપણને ડિસ્ટર્બ કરે. તો એ આદિ ભૌતિક એવી તકલીફો અમારા આ શ્રવણ દરમિયાન અમને ન થાય એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને ત્રીજી આદિ દૈવિક, ઉપરથી કોઈ ગ્રહ વાંકા થઈ જાય, કોઈ વાવાઝોડું આવી જાય, કોઈ વરસાદ આવી જાય, અચાનક લાઈટ જતી રહે તો મારે બોલે માં સાંભળાય નહીં. આ બધી દૈવી આપત્તિઓ એનું પણ નિવારણ થાય. એટલા માટે આપણે 3 વખત ઓમ શાંતિ 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 એવું બોલીએ છીએ. એટલે નિષ્ઠાથી આંખ મીચીને મન એકાગ્ર કરીને ભગવાનને પ્રાર્થના કરવી. દરરોજ આપણે આ બોલશું અને દરરોજ એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન આ 1 કલાક 2 કલાક 3 કલાક અમારો જે સત્સંગ ચાલે એ દરમિયાન તું આ 3 પ્રકારના તાપ, 3 પ્રકારની તકલીફ અમારાથી દૂર રાખજે. અમારે કંઈક મેળવીને જવું છે. જો ફરજિયાત છે, તમે બેઠા છો, હવે બીજું જ કાંઈ કરી શકવાનું નથી, તમે ગમે એટલા વિચાર કરો ને તો બીજું જ કાંઈ થવાનું નથી, તો પછી જે પ્રાપ્ત થાય છે એ શું કામ ન કરી લેવું? એનો સદુપયોગ શું કામ ન કરવો? અમે તો અમારા સાધકોને એવી રીતના કહ્યું કે તમે સ્કૂટર લઈને અહીંથી જાઓ તો તમે સ્કૂટર ઉપર શું કરી શકવાના હતા? જાતના વિચારો કરો, ઘોડા ઘડો, કાંઈ થવાનું છે? તો મૂકો માથા પર ભગવાનનું નામ લેતા જાઓ. એટલી વખત તો નામ જપ થઈ જશે, એટલું પુણ્ય પેદા થશે, એટલું અંતઃકરણ શુદ્ધ થશે, એટલું તમારી પાત્રતા મોટી થશે, પાત્ર સવળું થશે. આપણે જે કરવું છે બધું થશે. સમયનો સદુપયોગ કેમ કરવો એ શીખી લેવું જોઈએ. આ યુગમાં તો ખાસ શીખી લેવું. માણસ પાસે ક્યાં સમય છે? તો આ 3 કલાક આપણા વેડફાય નહીં એ જોજો. પૂર્વાશ્રમમાં અમારે એક દીકરો ભણતો હતો, 10મામાં આવ્યો એટલે જરા આમ લેઝી, મનમોજી. એટલે બધા મત કે તમે જરા એને ધક્કો જરા વઢો, જરા એને સમજાવો. મેં કીધું સમજાવવાથી, વઢવાથી, ધકવાથી કાંઈ ન થાય. મેં બોલાવ્યો, મેં બેટા જો જિંદગી તારી છે,
ભણતર તારું છે, પરીક્ષા તારી છે, તું 35% લઈ આવીશ ને તોય તને ઠેકાણે પાડવાની તારા માવતરમાં ત્રેવડ છે. પણ તને અફસોસ ન રહેવો જોઈએ કે હું ભણ્યો હોત ને તો હું આમ ડૉક્ટર થાત, કે હું આટલા ટકા લઈ આવે. અફસોસ ન થવો જોઈએ 3 કલાક આપણે જ નકામા કહીએ, એના કરતાં જરાક ધ્યાન આપ્યું તો કંઈક લઈને જા. તો ખાસ બધાને ખાસ મારી વિનંતી છે હાથ જોડીને કે અહીંથી જે કંઈ રજૂ થાય, કોઈ મહાત્મા વિદ્વાન નથી, કોઈ મહાત્મા પોતાની જાતને બાજુ પર મૂકીને તમને સમજાવી. આ તો ઈશ્વરની કૃપા. વ્યાસપીઠ ઉપરથી કોઈ બોલતા હોય ને તો એ વ્યક્તિ નથી બોલતી, એની અંદરથી ઈશ્વર બોલતા હોય છે. અને સાક્ષાત પરમાત્મા જો આપણને બ્રહ્મનું જ્ઞાન આપવા માટે આવતા હોય તો એનાથી સદનસીબ બીજા ક્યાં કહેવાય. મને એમ લાગે છે કે આથી વધારે કંઈ મારે કહેવાની જરૂર નથી. કાલથી આપણે બધા આમાં રસ તરબોળ થવાના પ્રયત્ન કરીશું. હરિ ઓમ શાંતિ. હવે શ્રી આચાર્ય બ્રહ્મલાલને વિનંતી કરું છું કે કંઈક 2 શબ્દો કહે. પાય કૃષ્ણાય ક્લિષ્ટકર્મણે નમો વેદાંત વેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે. આમ તો અત્યારે સ્વામીજીને બોલવાની જ વાત હતી, પણ સ્વામીજી આપણને કહે કે સ્વામીજી એકવાર તો સ્વામીજીને બોલાવી લીધા કે આપ અહીંયા આવો. ત્યાં ચર્ચા થયેલી હતી કે સ્વામીજી આપને એકને બોલવાનું છે. સ્વામીજી કહે કે હવે તમે પણ આવો. એટલે સરસ વાત સ્વામીજીએ પણ બહુ સરસ વાત કરી અને નિત્યનિષ્ઠાનંદજીએ પણ બહુ સરસ વાત કરી. એમને તપેલીનું ઉદાહરણ છે એ ખૂબ સરસ આપ્યું. આપણે અહીંયા 8 દિવસ સાથે રહેવાના છીએ. એવું નથી કે આવી શિબિરોમાં આપણે અગાઉ નથી હાજર રહ્યા. ભગવાને ગીતામાં સરસ કીધું છે કે એવું ક્યારેય સમય નહોતો કે જ્યારે હું નહોતો કે તું નહોતો, અર્જુનને કહે છે, અને આ રાજાઓ પણ નહોતા. એવું ક્યારેય બન્યું નથી અને એવું ક્યારેય પણ બનવાનું નથી કે હું, તું અને આ બધા રાજાઓ ફરીથી નથી રહેવાના. તો સીધો સાદો અર્થ તો એવો નીકળે કે આપણે અનેક યાત્રાઓ કરીને અહીંયા આવ્યા છીએ. શક્ય હોય કે આપણે કૃષ્ણની સાથે પણ એ વખતે ત્યાં હોઈએ, શક્ય હોય કે આપણે બુદ્ધ મહાવીરની સાથે પણ આપણે રહ્યા હોઈએ. ઘણા બધા પુરુષો જેમને પ્રબુદ્ધતા ઘટી ગઈ હોય એ લોકોની સાથે પણ આપણે રહેલા હોઈએ. પણ એ બધું હોવા છતાં અહીંયા આપણે બધા ઉપસ્થિત છીએ તો એનો સીધો સાદો અર્થ તો એટલો આપણે કાઢી શકીએ કે એ વખતે આપણે જે આપણી તપેલી રાખેલી હતી એ સ્વામીજીએ કીધું એમ આપણે આપણી તપેલી ઊંધી રાખેલી હતી, એટલે આપણે ભરાયા નથી. ઊંધી તપેલી રાખવાનો અર્થ એ જ થાય છે કે આપણે જો આપણી વસ્તુને રાખીને આપણે ચાલશું, આપણે આપણા મનનું જે કન્ડિશનિંગ છે, આપણી લાખો જન્માંતરોની જે આપણે કન્ડિશનિંગ લઈને આવેલા છીએ, માન્યતાઓ લઈને આવેલા છીએ, એ માન્યતાઓને જો આપણે રાખીને આપણે આ વખતે પણ જો આપણે બેસવાના છીએ તો એનું પરિણામ તો તમે પણ જાણી લો છો કે આટલા લાખો જન્માંતરો પછી ફરીથી આપણે અહીંયા બેસવું પડે છે. તો એનું કારણ એ જ રહ્યું હતું કે એ વખતે પણ આપણે એનો લાભ ઉઠાવ્યો નહોતો અને આ વખતે પણ આપણે કેટલી કટિબદ્ધતા આપણે રાખવાની છે એ આપણે બધાએ નક્કી કરવાનું છે. અહીંયા આપણે 8 દિવસમાં આ સિવાય તો બીજી કોઈ કામગીરી કરવાની નથી. તો
તો જે કામગીરી કરવાની છે એ કામગીરી જો આપણે ખુલ્લા થઈને કરીશું, આપણે આપણો ભરેલો પ્યાલો હશે તો એમાં શું આવવાનું હતું? ઉપરથી ઢોળાઈને જવાનું છે. ભરેલા પ્યાલાનો અર્થ એ થાય છે કે આપણે નવી માન્યતાઓને સ્થાન આપવા માટેની આપણી તૈયારી છે. જ્યાં સુધી સત્યના માટે આપણો આગ્રહ નહીં હોય, અને સત્યના માટેનો આગ્રહ આપણો હોવો જોઈએ, એના માટેનો તો એક જ એની વ્યાખ્યા હોઈ શકે કે આપણે આપણી માન્યતાઓ છે એને દૂર કરવાની તૈયારી આપણી છે. ઘર કરેલી જે આપણી અંદરની માન્યતાઓ છે એને આપણે દૂર કરવાની આપણી તૈયારી છે. સત્ય તો છે, પણ સત્ય હંમેશા એની પાસે જાય છે કે જે એને આવકારવા માટે તૈયાર છે. અને આવકારવા માટે તૈયારની વ્યાખ્યા આપણે એક જ કરી શકીએ કે એને આત્મસાત કરવા માટે આપણે જે કરવું જોઈએ એ કરવાની આપણી તૈયારી છે. અને એ કરવા માટેની આપણે જિંદગીનું પણ જો બલિદાન આપવાની જરૂરત હોય એના માટે, તો એના માટેની પણ મારી તૈયારી છે કે કેમ? આપણા જીવનની આપણે અગ્રિમતાઓ નક્કી કરવી પડશે કે આપણે મારા જીવનની અગ્રિમતાઓ શાની છે. દેખીતી વાસ્તે તમે બજારની અંદર લેવા જશો તો પણ દરેક વસ્તુનું મૂલ્ય એ વસ્તુની જરૂરિયાત, એની ઉપયોગિતા, એની મહાનતા એના ઉપર આધાર રાખે છે. તમે કપાસિયા લેવા જશો તો એનો ભાવ એવો હશે, તમે ખાંડ લેવા જશો તો એનો ભાવ એવો હશે, અને સોનું લેવા જશો તો એનો ભાવ એવો હશે. અને અહીંયા જ્યારે આપણે એક આપણા અંદરથી પરિવર્તન કરીને આપણે જુદું અસ્તિત્વ બનવા માટે આપણે જ્યારે ભેગા થયેલા છીએ અહીંયા, તો એ જો આપણે બનવાની આપણી તૈયારી હશે તો એનું મૂલ્ય ચૂકવવું પડે. અને એ મૂલ્ય ચૂકવવાની જો આપણી તૈયારી હોય તો આપને હું ખાતરીબદ્ધ કહું છું કે જે અત્યાર સુધીના ઇતિહાસમાં એક પણ એવો દાખલો નથી કે જ્યાં વ્યક્તિ સત્યની શોધ માટે નીકળેલો હોય, પોતે અનાસક્ત થઈ, દ્વંદ્વ રહિત થઈ અને પોતાનું ઓળખ, પોતાનું અહંકાર એનું સમર્પણ કરીને જો નીકળેલો હોય તો એને સત્ય ના મળ્યું. બુદ્ધનો દાખલો આપણા નજરની સામે છે કે એક રાજકુમાર છે, એને દુનિયા જોયેલ જ નથી. વ્યક્તિ શું, વ્યક્તિની માંદગી શું, કેવી મુશ્કેલીઓ હોય, મરેલો માણસ શું, કંઈ જેને જોયેલું જ નથી. મહેલની બહાર એને બારીમાંથી પણ જોયું નથી કે આ દુનિયા શું છે. એ વ્યક્તિ પણ સત્યને પામી શકી છે. તો આપણા બધાની પાસે બુદ્ધ અને મહાવીર કરતા પણ વધારે અનુભવો આપણા ભાથામાં આપણે ભરેલા રાખ્યા છે. તો એનો ઉપયોગ શું કરવાનો છે આપણે? એ આપણે નક્કી કરવું પડશે કે મારી તૈયારી સત્યને પામવા માટેની છે, એના માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું, અને એના માટે મારે કંઈ છોડવું પડતું હોય અને એ છોડવાનું મારી જિંદગી, મારું જીવન એને પણ દાવ પર લગાડવાની મારી તૈયારી છે. જો એ તૈયારી હશે, અત્યાર સુધીનો એક પણ દાખલો નથી કે આવી વ્યક્તિને સત્ય ના સાંભળ્યું. તો આપણે પણ મરજીવા થઈ જાઓ અને એના રસ્તા આપણે નીકળી પડીએ. અને તમારી અંદર જો એ પડેલી પ્યાસ હશે સત્યને પામવા માટેની, તો એ પ્યાસ જ તમને સત્યના માટેનો રસ્તો બની જશે. સુરક્ષિતતા રાખશો તમારી. સુરક્ષિતતાના માટે
તમારી માન્યતાઓને તમે છોડવાની તૈયારી નથી તમારી. ઘર કરી ગયેલી ગતાગતુક તમારી એક ને એક પ્રકારની પ્રવૃત્તિ છે, એક ને એક પ્રકારની ભૂલો આપણે કર્યા કરીએ છીએ. એના તરફ ધ્યાન નથી આપવું, એને છોડવા માટેની તૈયારી નથી કરવી, એમાંથી જાગવા માટેનો પ્રયત્ન આપણે નથી કરવાનો. તો પ્રગતિ નથી થઈ શકવાની. પણ જો એના માટે આપણી તૈયારી હશે કે આ બધું જ જે કંઈ કરવું જરૂરી હોય એ કરવા માટેની જો આપણી તૈયારી હશે તો હું ખાતરી તમને આપું છું કે અત્યાર સુધીનો ઇતિહાસમાં એક પણ દાખલો નથી કે આવો નીકળી પડેલો વ્યક્તિ એને સત્ય ના મળ્યું હોય. અને તમારી અંદર તો એના કરતા પણ અનેક ગણા વધારે અનુભવો છે આપણા બધાની અંદર. સારા નરસા કેટલા પ્રકારના ભોગના વૈરાગ્યના અનુભવો આપણને થયેલા છે. પણ આપણે ભોગના જે અનુભવો છે એને સંઘરીને રાખ્યા છે, વાગોળિયા કરીએ છીએ. કર્મ ઇન્દ્રિયોથી નહીં કરી તો મનથી કરવાના. હમણાં કીધું સ્વામીજી, મનથી કરવાના. એ જે મનથી આપણે ભોગને વાગડીએ છીએ એને જ્યારે વૈરાગ્યના પણ તમારી પાસે અનુભવો છે, દરેકની પાસે વૈરાગ્યના અનુભવો છે. માણસે દરેક કરેલા કર્મ પછી એને પશ્ચાતાપ થાય છે કે મેં આ ક્યાં કર્યું. તો એ પણ વૈરાગ્યનો અનુભવ છે. એને જો આપણે વિખરાવા નહીં દઈએ, એને સંજોવી રાખશું, એને સંભાળીને રાખશું, એને વાગોળશું, તો એ વૈરાગ્યનો જે અનુભવ છે એ પણ આપણો એક સંસ્કાર બની જશે. અત્યારે આપણો સંસ્કાર કયો બનેલો છે? આપણા ભોગનો. અને એ જ ભોગનો સંસ્કાર અત્યારે આપણા ઉપર, આપણા વર્તન ઉપર એક કાબુ લઈને આપણી પાસે એ જ પ્રકારના કર્મો આપણી પાસે કરાવે છે. તો આપણે જાગૃતિ લાવીએ. 8 દિવસનો આ સરસ મજાનો યજ્ઞ છે, એમાં આપણે ભાગીદાર થયા છીએ. આપણા બધાના એટલા તો સત્કર્મો છે, જેમ કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે ને કે ભાઈ તું પણ શોક ના કર, કારણ કે તું પણ દેવી સંપદામાં જન્મેલો છે. એમ તમારા પણ, આપણા બધાના પણ સત્કર્મો આપણા હિસાબમાં હશે. એ સાબિતી છે કે આજે આપણે એકબીજાના સન્મુખ અહીંયા બેસવા માટે એનો સમય છે, એનો પ્રસંગ છે, એ ભગવાને આપણને સાંપડાવ્યો છે. તો એ પ્રસંગનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ. તમારા સિવાય દરેક વ્યક્તિને, એના સિવાય બીજો કોઈ એના માટેનો કોઈ પરમાત્મા નથી, એના માટેનું કોઈ, એના ઉપર નિયંત્રણ કરનારું કોઈ કેન્દ્ર નથી આ દુનિયાની અંદર કે જે એને કાં તો સુધારી શકશે કે એને બગાડી શકશે. તમે જ તમારો પરમાત્મા છો. તમારાથી આગળની કોઈ ઓથોરિટી ક્યાંય અસ્તિત્વ ધરાવતી નથી કે જે તમને આવીને તમારું કલ્યાણ પણ કરી જશે કે તમારે ત્યાં આવીને તમારામાં અંદર કંઈ બગાડ પણ કરી જશે. ભગવાને કીધું છે કે વ્યક્તિ જ પોતાનો મિત્ર અને વ્યક્તિ જ પોતાનો દુશ્મન છે. તો માણસ પોતાનો દુશ્મન થાય શા માટે? અને ક્યાંક આપણી ભૂલો થતી હોય તો આ શિબિરો એના માટે જ છે, એનામાં જાગવા માટે, જોવા માટે કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ, કેમ આપણે સૂતા જ રહીએ છીએ. અને એક જ ક્યાંક ચિંગારી લાગી જાય તો આપણે જાગી જઈએ. લાઓ ઝુન કહે છે કે એ ઝાડની નીચે બેઠા હતા, એક ખાલી પાન પડ્યું, એમાંથી એને પ્રબુદ્ધતા ઘટી ગઈ, એનામાં એનલાઇટનમેન્ટ આવી ગયું. એક ચિંગારી લાગી જવી જોઈએ વ્યક્તિને. દારૂગોળો તો ભર્યો છે, સ્વામીજી દાખલો દેતા હોય કે દરેકની અંદર જુદો જુદો દારૂગોળો ભરેલો છે. તો અંદર તો દારૂગોળો તો ભરેલો જ છે, એને જો ચિંગારી તમે લગાડી દેશો તો જીવન પરિવર્તન થઈ જશે. અને પરમાત્માની કૃપા, એની બિનશરતી આપણો એના પાસેની શરણાગતિ વગર થઈ શકતું નથી. કંઈ પણ પ્રયત્ન સાધ્ય થોડા વખત સુધી છે, થોડા અંતર સુધીનું છે.
પછી શ્રમ સાધ્યની વાત સમાપ્ત થઈ ગઈ છે ત્યાં. અને પછી આપણી વરણી આપણને ભગવાન પસંદ કરે કે આ ધીસ ઇઝ માય મેન, તો એની કૃપાથી આપણને આગળની આપણી આધ્યાત્મિક યાત્રા છે એ ચાલુ થઈને પૂર્ણતાની અંદર પૂર્ણ પણ થાય. તો હું ભગવાનને પ્રાર્થના કરું કે અમે બધા 8 દિવસ માટે કટિબદ્ધ થયેલા છીએ. અમે એમ્પ્ટીડ થઈ ગયેલા છે, ખાલી. અમારા અંદરના કંઈ હશે, દુર્ગુણો હશે, અમારી અંદરના કંઈ ઓળખાણો હશે, અહંકારો હશે, એ અમે કાઢવા માટેની અમારી પ્રમાણિક તૈયારી છે, એવું આપણે બધા નક્કી કરીએ. પ્રમાણિક તૈયારી, એક પ્રમાણિકતાથી તમે બધા વાત કરો, ભગવાનની પાસે પ્રાર્થના કરો. અને હું પણ બધાના વતી ભગવાન પાસે પ્રાર્થના કરું અને કહીએ, અમારી પ્રમાણિકતાથી અમે કહીએ છીએ કે અમારી આ તૈયારી છે. અમને આવડત ના હોય તો તું આપ, ઘટતું હોય કે અમારી અંદર અમને નહીં સમજ પડતી, એ ન સમજ પડી તો કંઈ ગુનો નથી અમારો, એ પણ તું આપ, એ સમજ પણ તું આપ. દદામી બુદ્ધિ યોગમ તમ. ભગવાન કે હું જ આપું છું, જ્ઞાન પણ હું આપું છું. અપોહણની આપણે ભણવાના છીએ, વાંચવાના છીએ. અપોહણ નિવારણ શક્તિ પણ ભગવાન આપવાના છે. બુદ્ધિ જ્ઞાન મસમ ક્ષમા સત્યમ દમ સમ, એ બધું પણ ભગવાન આપવાના છે. તેસા મેવાનું કંપાર્થમ, જે અંદરથી જ્ઞાન દીપક પ્રગટાવવાના છે, એ પણ પરમાત્મા પોતે પ્રગટાવવાના છે. તો એટલીસ્ટ આપણે એને કહી શકીએ એટલા તો પ્રમાણિક થઈએ. કોઈની પાસે જવા માટેની આપણી લાયકાત તો ઊભી કરીએ. આપણી ઉપર કૃપા ન વરસે એ એક પછીનો તબક્કો છે, પછીનો પગથિયો આવે છે. પણ ઓછા નામે એની પાસે ઊભા રહેવા જેટલી લાયકાત આપણે કેળવીએ. ભગવાન તો દયાળુ છે, માં છે, અને માના ખોળામાં બાળક જેટલી વાર પેશાબ કરે, બાળક માં કોઈ ફેંકી નથી દેતી. અને આપણે પણ આવું જ કર્યું છે ને, માના ખોળામાં બેસી શું કર્યું ભગવાન પાસે? ભૂલ કરી હશે, ત્યાં થઈ હશે, ભૂલ થઈ હશે, ઈરાદાપૂર્વક કરી હશે, જે કરી હશે. પણ હવે જાગો અને પ્રમાણિકતાથી ભગવાન પાસે ઉભા રહીને પ્રાર્થના કરો કે અમે સમર્પિત થઈએ છીએ તમને, અને અમારું જીવન પરિવર્તન અમારે કરવું છે. તો આપણને આ 8 દિવસની અંદર દરેકની અંદર કંઈક એક ચિનગારી લાગી જાય એવી પરમાત્માની કૃપા આપણા ઉપર વરસે એવી ભગવાનને પ્રાર્થના કરી અને